બેલેન્સ કરું છું તો ગાઈસ હજુ આપણે ઉપરનો ભાગ બનાવ્યો નહીં હોવાનો તમે જુઓ હજુ આપણે આનો ઉપરનો ભાગ બનાવવાનો બાકી છે એના ઉપર આપણે ફોન રાખવાનો છે તો ગાઈસ જુઓ આ રીતે લાગે છે તો ગાઈસ હવે આપણે કમ્પ્લીટ બની ગયું છે હું તમને બતાવી દઉં તો ગાઈસ આટલે જુઓ આપણે એક બીજો ફોન મેળ દીધો છે અને જો કેવી રીતના લાગવાનું છે એ તમે જોઈ શકો છો અને ગાઈસ આ જે છે એને તમે ભેગો કરી અને ગમે એ જગ્યાએ લઈને જઈ શકો છો આપણે નદીનું શૂટિંગ લેવું હોય એવી રીતના આપણે ગમે તેનું શૂટિંગ લેવું હોય તો આપણે આ જે ટ્રાયપોડ મેં બનાવ્યું છે આ ટ્રાયપોડ તેને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ જેવી રીતના ઓરિજિનલ પૈસાથી જે ટ્રાયપોડ મળે છે ને એવી રીતના આપણે ટ્રાયપોડ બનાવ્યું છે એટલે આપણે ગમે તે આ ટ્રાયપોડને લઈ જઈ શકીએ ગાઈસ સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે આપણે ટ્રાયપોડ બનાવવાના છીએ આપણે આટલા એક બાટલો લઈ લીધો છે આપણે બાટલાને કમ્પ્લીટ ધોઈ અને વચ્ચેથી બે ટુકડા કરી દીધા છે આપણે ચક્કુએ કરીને તો જો આપણે આટલે બે ટુકડા કરી લીધા છે કમ્પ્લીટ બે ટુકડા કર્યા છે આપણે અને કમ્પ્લીટ બાટલો ચેવો લાગે આ બાટલાનું આપણે કોમ છે આગળના હિસ્સાનું અને આ જે છે એને તમે આમ પોકી દેવાનું કશા કોમનું નહીં ગાઈ દીધું તો ગાઈસ હવે આપણે 3 લાકડાની જરૂર પડશે એટલે જુઓ હું તમને બતાવી દઉં જો આપણે આટલે આખો ભોર ખર્ચેલો છે તો આટલે જે લાકડા છે એ આપણે લઈ રહીએ આમાંથી 3 તો ગાઈસ હવે આપણે ટોકા લઈ લીધા છે આટલે જો આપણે આ પડ્યો આપણે આમાંથી હારા તો ગાઈસ આમાંથી આપણે હારા ટોકા ગોચી અને આપણે આટલે કાપવાના છે તો ગાઈસ કાપી અને આપણે 3 ટોકા હમી રીતે લેવાના છે આમ એકદમ જીતો તો આપણે લઈ રહીએ તો ગાઈસ આપણે લાકડા કાપી લીધા છે જુઓ આ રે આપણે લાકડા કાપેલા અને ગાઈસ ખાસ ધ્યાન હીરી રાખવાનું છે કે આ બધા લાકડા રે ને એક સમાન હોવા જોઈએ એક હરખો જુઓ આપણે જે લાકડા છે બધા હરખો છે એકદમ કમ્પ્લીટ 3 લાકડા હરખો છે તો આવી રીતના તમારે તો ગાઈસ આવી રીતના તમારે 3 લાકડા હરખો કરી લેવાના છે તો ગાઈસ હવે જુઓ આપણે આપણે આવી રીતના કાપી લેવાનું છે એક જગ્યાએથી અને જુઓ આવી રીતના આપણે અલગ કરી લેવાનું છે આરી બધું અને હવે આરી બધું આપણે કશા કોમનું નહીં એટલે મળી લેવાનું છે ગાઈસ અને આ જુઓ આપણે આવી રીતના કાપી લેવાનું છે અંદરથી તમે જોઈ લો હમી રીતે એટલે તમારે પણ ઘરે બનાવવું હોય તો તમારે આવી રીતે કાપી લેવાનું છે તો ગાઈસ હવે આપણે આટલે જુઓ તમારે પહોંચી લેવાનું છે હું આટલે એક ટેપ પટ્ટી મારી છે આપણે આ રીતે પટ્ટી તમે જોઈ લો આ રીતે પટ્ટી આપણે આટલે મારી છે જુઓ એકદમ કમ્પ્લીટ મરાઈ ગઈ છે આમ કમ્પ્લીટ આટલે જુઓ તમે ખાલી એકદમ કમ્પ્લીટ મરાઈ ગઈ છે ટેપ પટ્ટી હવે આટલે આપણે જુઓ આ બીજાને આટલે બોધવાનું છે એવી રીતના 3 ડાળાને આવી રીતના બોધવાનું છે તો હું બોધી લઉં પહેલાં તો ગાઈસ હવે આપણે 3 બોજી રહ્યા છો જુઓ આપણે 3 ફિટ કરી દીધો છે કમ્પ્લીટ અને આપણે આટલે મોટો પડતો હતો એટલે આમ વિડીયો બનાવવા એવું થતું નહોતું મેં ચેક કર્યું ગાઈસ પણ એ કમ્પ્લીટ થતું નહોતું હું તમને બતાવું છું ગાઈસ એટલે આપણે મને નાના કરી દીધા છે હવે કેવું લાગે હું તમને બતાવું તો ગાઈસ હવે આપણે ચેક કરીએ કે આ કેવું લાગે છે જો આ પડ્યું છે આપણે મને લઈ રહીએ તો ગાઈસ જો હું આને લઈને જઉં રહો આપણે પાછળ જઈને ચેક કરીએ કેવી રીતે હારી ઊભું રહેશે એટલે જો હું આને બેલેન્સ કરું છું તો ગાઈસ હજુ આપણે ઉપરનો ભાગ બનાવ્યો નહીં હોવાનો તમે જુઓ હજુ આપણે આનો ઉપરનો ભાગ બનાવવાનો બાકી છે એના ઉપર આપણે ફોન રાખવાનો છે તો ગાઈસ જુઓ હાર્યું આ રીતે લાગે છે અને વિડીયો એકદમ કમ્પ્લીટ શૂટ થાય આપણે ઘરે આપણે ટ્રાયપોડ બનાવ્યું છે પણ જે ગાઈસ આટલે ઉપરનો જે ભાગ છે આટલે ફોન મેળવવા માટે કોઈક આપણે બનાવવું પડશે તો આપણે બનાવી દઈએ ગાઈસ હવે આપણે જે ટ્રાયપોડ હતું એના ઉપરનો જે હિસ્સો છે આપણે તમે હું બતાવી દઉં આ જોઈ લો તમે આ હિસ્સો તો ગાઈસ હિસ્સો બનાવવા માટે આપણે એક બાટલો લાવી દીધો છે જુઓ હવે આ બાટલામાંથી આપણે આ જે હારો વસેલો પાર્ટ છે હીરો કટ કરવાનો છે બનાવવા માટે તો હું કટ કરી લઉં બનાવીને પછી તમને બતાવું ગાઈસ અને પછી આપણે ફોડે પણ પાડવાના છે આપણે આર્યું કાપી લીધું છે અને આપણે આરી શીલી છે તો આપણે જુઓ હું તમને બતાવી દઉં પાછળ આપણે એક ફોડું પાડી દીધું છે એટલે જુઓ તમે બસ હું તમને બતાવી દઉં આર્યું જુઓ ગાઈસ આટલે આપણે એક ફોડું પાડી દીધું છે આર્યું અને આ જગ્યાએ આપણે એક ફોડું પાડી દીધું છે જોઈ લો તમે આર્યું તો આવી રીતના તમારે પણ ફોડું પાડી લેવાનું છે અને હવે આપણે ઓને ફિટ કરવાનું છે આ ફોડેથી આ ફોડે જોડવાનું છે તમે જુઓ 2 ફોડું છે કમ્પ્લીટ આમ દેખાય રહ્યું તો એવી રીતના તમારે આમ કરી લેવાનું છે ગાઈસ અને આ શીલીથી આપણે આમ બૂરી દેવાનું છે તો હાડો હું બૂરી દઉં ગાઈસ હવે આપણે કમ્પ્લીટ બની ગયું છે હું તમને બતાવી દઉં તો ગાઈસ આટલે જો આપણે એક બીજો ફોન મેળ દીધો છે અને જો કેવી રીતના લાગવાનું છે એ તમે જોઈ શકો છો અને ગાઈસ આ જે છે એને તમે ભેગો કરી અને ગમે એ જગ્યાએ લઈને જઈ શકો છો
એટલે તમારે બીજે ચેક જઈને શૂટિંગ કરવું હોય, નદીનું શૂટિંગ લેવું હોય, એવી રીતના આપણે ગમે ત્યાંનું શૂટિંગ લેવું હોય તો આપણે આ જે ટ્રાયપોડ મેં બનાવ્યું છે, આ ટ્રાયપોડ એને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ. જેવી રીતના ઓરિજિનલ પૈસાથી જે ટ્રાયપોડ મળે છે ને એવી રીતના આપણે ટ્રાયપોડ બનાવ્યું છે, એટલે આપણે ગમે તે આ ટ્રાયપોડને લઈ જઈ શકીએ. તો તમે આવું તમારા ઘરે બનાવજો. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ एंड કરીએ છીએ. वीडियो पसंद आया वीडियो को लाइक करो, चैनल को सब्सक्राइब करो. चलिए मिलते हैं किसी नेक्स्ट वीडियो के अंदर, तब तक के लिए वंदे मातरम.